નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવું પ્લેટફોર્મ બનાવવા જઈ રહ્યા છીએ અને તમને ખબર જ છે, ઓલરેડી તમે યુટ્યુબમાં આપણી સાથે જોડાયેલા છો. એમકોમના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, હવે એમાંથી ઘણા લોકો ટીચર્સ પણ હશે અને એ ટીચર્સને ધ્યાનમાં રાખીને આપણે GSETની તૈયારી કરાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ વાઇઝ તમને પહેલાં આખો જે સિલેબસ છે ને એ સમજાવી દો. એટલે સિલેબસ તમને સમજાઈ જશે ને તો GSET છે એ કમ્પ્લીટ થઈ જશે અને કોઈ પ્રકારનું તમને ટેન્શન પણ નહીં રહે અને સ્ટ્રેસ પણ નહીં રહે. અને ઘણા લોકો એવું માર્કેટમાં ગોતતા હોય છે કઈ પ્રકારની બુક વાંચવાની છે, કયા ક્લાસીસ હોય છે, આમાં મારે કઈ રીતે રીડિંગ કરવું છે, કેટલા MCQ મારે વાંચવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ છે MCQ બેઝ ઉપર જ હોય છે, પરંતુ જો તમને થિયરિકલનું જ્ઞાન હશે ને તો તમને MCQ બનાવતા આવડશે. બાકી તમે ગમે એટલા રટ્ટા મારીને MCQ કરશો તો આ જે એક્ઝામ કમ્પ્લીટ કરવી થોડીક હાર્ડ પડશે. એટલે તમને થિયરિકલ જ્ઞાન હોવું જોઈએ. અને આ થિયરિકલ જ્ઞાન એટલે કે એ કઈ રીતે આવશે એ પણ હું તમને ડેમો લેક્ચરમાં બતાવીશ. પણ સૌપ્રથમ પહેલાં તમારું જે પહેલું પગથિયું છે એ પહેલાં તો આપણે કોર્સ જાણી લઈએ. હવે યુનિટ 1 છે એ વ્યવસાય, પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય છે, એટલે કે બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ. હવે આમાં તમારે તૈયારી કઈ રીતે કરવાની છે એનું હું તમને સંપૂર્ણ જણાવીશ. હવે આની અંદર કયા પ્રકારના ચેપ્ટર વાઇઝ પૂછાવાના છે એની અંદર એ ટોપિક આવશે વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરનેશનલ બિઝનેસમાં કયા કયા હોય છે, એક તો SWOT હોય છે, એટલે કે એનો શોર્ટનો મિનિંગ તમને ખબર હોવી જોઈએ. WTO છે. આ બધું એનાલિસિસ કરીને તમને ભણાવવામાં આવશે અને ત્યાર પછી એના MCQ પણ સોલ્વ કરવામાં આવશે. યુનિટ નંબર 2, નામા પદ્ધતિ અને ઓડિટિંગ, એટલે કે અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે ઓલરેડી અકાઉન્ટ આટલા સમયથી ભણતા જ આવો છો, તમે જો 11 કોમર્સ સિલેક્ટ કર્યું છે, ઓલરેડી તમે 7 વર્ષ પૂર્ણ કરી લીધા છે અકાઉન્ટમાં, અને જે લોકો લાસ્ટ સેમમાં હશે તો એને 6 અને 6.5 યર્સ તો પૂરા થઈ ગયા છે. એટલે મેક્સિમમ અકાઉન્ટમાં તો કોઈને કંઈ પ્રશ્ન જ ન હોય છે, પણ એના જે MCQ કયા પૂછાય છે ને એ તમને ખાસ ખબર હોવી જોઈએ. સ્ટેટમેન્ટ આધારિત હોય છે એટલા માટે. પછી યુનિટ નંબર 3 છે વ્યવસાયલક્ષી અર્થશાસ્ત્ર છે, બિઝનેસ ઇકોનોમિક્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે BCOMમાં આ સબ્જેક્ટ તમારો કમ્પલસરી સબ્જેક્ટ હતો અને બિઝનેસમાં આપણે જોઈએ તો બિઝનેસ ઇકોનોમિક્સ છે ઘણા લોકોએ ભણી ગયેલા છે. તમને હું જ્યારે રેકોર્ડેડ લેક્ચર બતાવીશ ને મારા, એટલે તમને આઈડિયા આવી જશે કે ના, આ બધું આપણને થોડું આવડે છે, બસ થોડુંક પ્રિપેરેશન કરી નાખશે એટલે આપણને કાંઈ પ્રોબ્લેમ પડશે નહીં. અને સંપૂર્ણ ડેટા તમને એનાલિસિસ કરીને બધું સ્ટડી કરવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, કોઈ એવું કે દાખલા તરીકે આપણે એક શું કરી તો કે આપણે એક બુક મંગાવી લઈ MCQની અને એમાંથી આપણે MCQ સોલ્વ કરી નાખી. તો વિદ્યાર્થી મિત્રો, એ બહુ સોલ્વ કરવા થોડાક અઘરા હોય છે. જો તમે થિયરિકલ જ્ઞાન જ નથી તો MCQ કઈ રીતે પૂછાય ને એ જ તમને ન ખબર પડે. પહેલાં તો એ જાણવું પડે કે આ જે થિયરી શું છે, થિયરીની અંદરથી MCQ કયા પૂછાશે, એનું આપણે એક માર્જિન કરીને આપણે એવા વિડીયો લેક્ચર બનાવશું. અને 2-3 લેક્ચર છે આપણે ડેમો લેક્ચર છે એ યુટ્યુબમાં ફ્રીમાં પણ આપશું, એટલે વિદ્યાર્થીને ટ્રસ્ટ રહે છે એટલા માટે. નેક્સ્ટ, હવે વ્યવસાય મંડળ આપણે થઈ ગયું છે. ત્યાર પછી યુનિટ નંબર 5 છે, આપણે વ્યવસાય અને નાણાકીય વ્યવસ્થા છે, એટલે કે બિઝનેસ ફાઇનાન્સ છે. હવે જો બિઝનેસ ફાઇનાન્સમાં સ્ટુડન્ટ્સ તમારે પૈસા છે એ ક્યાંથી કલેક્ટ કરવાના છે, ભંડોળ, આપણે જે ભંડોળ હોય ને તો જ આપણો બિઝનેસ થશે, તો એનું પણ આપણે સમજાવવાના છે. ત્યાર પછી યુનિટ નંબર 5 છે વ્યવસાય આંકડાશાસ્ત્ર અને સંશોધન પદ્ધતિ, એટલે કે બિઝનેસ સ્ટેટિસ્ટિક અને રિસર્ચ મેથડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે જુઓ ને તો MCOMમાં તમારે સબ્જેક્ટ આવતો, એની અંદર તમે જો 3 અને 4 સેમિસ્ટરની વાત કરી, સેમિસ્ટર કયું છે 3 અને 4, એમાં તમારે આ આખો પર્ટિક્યુલર સબ્જેક્ટ આવતો. જો તમે સિલેક્શન કરેલો હશે સ્ટેટિસ્ટિક અને રિસર્ચ મેથડ, તો આ તમારે સબ્જેક્ટ ઓલરેડી તમારે આવી ગયો છે. તો હવે આમાં તમારે ડીપમાં નથી જોવાનું. એટલે માની લો કે તમારે 10 યુનિટ છે, 10માંથી 1 યુનિટ તો બાદ જ કરી નાખવાનું છે, કારણ કે તમારે 9 જ યુનિટ તૈયાર કરવાના છે એટલા માટે. ત્યાર પછી યુનિટ નંબર 6 છે વ્યવસાય સંચાલન અને માનવ સંસાધન સંચાલનો. હવે વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે BCOM સેમ 3 અને 4માં આવતો HRM સબ્જેક્ટ તમને ખબર જ હશે. અને બિઝનેસ મેનેજમેન્ટ છે, એની અંદર શું આવશે, એ કયા હેતુ આવશે, એ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. ત્યાર પછી હજી એકવાર વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે સેમ 3 ને સેમ 4માં તમારે આવતો એ સબ્જેક્ટ કયો છે તો કે બેન્કિંગ અને નાણાકીય સંસ્થા, એટલે કે બેન્કિંગ અને ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન. બેંકની સ્થાપના ક્યારે થઈ, બેંક શું કામ કરે છે, બેંક કેટલા પ્રકારની લોન આપે છે, આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ આમાં જોવાના છીએ. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 8ની વાત કરીએ, એમાં માર્કેટિંગ મેનેજમેન્ટ. તો આ પણ એક તમારો શું છે કોર્સ જ છે, એટલે કે સેમ 3 ને સેમ 4માં તમે માર્કેટિંગ સબ્જેક્ટ રાખેલો હશે તો તમને સ્પેસિફિક આનું નોલેજ હશે. જે લોકોએ રાખેલું
આવેલું છે એને 1 યુનિટ તો કરવાનું જ નથી. એટલે તમારે 10માંથી 1 થી 2 યુનિટ તો એવા હશે કે તમારે કરવાનું જ નથી. અને માત્ર તમે જો 5 યુનિટ કમ્પ્લીટ કરી નાખો ને, ખાલી 5 યુનિટ, એટલે તમારે 50 માર્કનું તો થઈ જશે. અને 50 ગુણ્યા તમારે 2 કરવાના છે, એટલે તમારે 100 માર્ક આવી જશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આ તમારું 200 માર્કનું હશે, કોમર્સનું પેપર હશે. અને હા, 100 માર્કનું છે એ આપણે ટીચિંગ એપ્ટિટ્યૂડ હશે, એ આપણે નથી કરાવતા. ટીચિંગ એપ્ટિટ્યૂડ છે એ ઘણા લોકો ઓલરેડી કરાવે છે એટલા માટે. અને હા, આપણે એટલા માટે આ 200 માર્કની પ્રિપેરેશન કરવાની છે કે ઘણા લોકોને આમાં પ્રોબ્લેમ પડે છે, આ 200માંથી માર્ક નથી આવતા એટલા માટે. હવે આ 200 માર્ક તમારે કઈ રીતે મેળવવાના છે એનું તમને સ્ટ્રેટેજી આખી અપનાવી દઈશ. અને હા, એ અપનાવવાથી તમને ઘણો બધો બેનિફિટ મળવાનો છે એટલા માટે. અને સાથે આપણે જો માર્કેટિંગ મેનેજમેન્ટ તમે રાખેલો છે તો તમારો એક સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જશે. પછી યુનિટ નંબર 9 છે, એમાં વ્યવસાયના કાયદાકીય પાસા. હવે આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો. આમાં તમારે માર્ક જો આવી જાય ને તો તમારું મેરિટમાં નામ બનવાની શક્યતા રહેશે અને રહેશે. ત્યાર પછી લાસ્ટમાં સૌથી અઘરો, અને જો તમે બીકોમ કરેલું છે અને એમાંય તમે જો સેમ 3 અને સેમ 4 કરેલું છે, કરેલું જ હોય ને, કારણ કે તો જ તમે પ્રોફેસરમાં આવી શકો છો. અને હા, ત્યારે તમને જો ઘણા લોકોને બીક લાગતો એવો સબ્જેક્ટ છે ને, તો મેં બીકોમમાં કરેલું હશે ને ત્યારે આ સબ્જેક્ટ ઘણા લોકોને અઘરો લાગતો. આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ એટલે આયોજન, કે ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગો. હવે આના દાખલા ઘણા લોકોને અઘરા લાગતા, અને એમાં તમને ખાસ કરીને ઘણા લોકો વિદ્યાર્થી મિત્રો ખરેખર તો એક્સટર્નલ જ કરતા હોય છે. મને એટલા સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ હોય છે, એટલા માટે જ આપણે આ પ્લેટફોર્મ બનાવેલું છે. અને આપણા બીકોમ અને એમકોમ અને આપણા એમકોમના સરસ મજાના વિડીયો જોઈને ઘણા બધા લોકો પાસ પણ થઈ ગયેલા છે. અને એને આશા રાખીને આપણે આ ધ્યાનમાં રાખશું. અને વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે કોમર્સનું પ્લેટફોર્મ બહુ ઓછું છે. અને ખાસ કરીને આપણે જે જીસેટની વાત કરી, એમકોમ બેઝ ઉપર તૈયારી કરવા માટે એક જ પ્લેટફોર્મ છે, માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસ જ છે. અને જો તમે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી તમને તમામ અપડેટ મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ દરેક યુનિટ છે ને એ 10 માર્કના છે, 10 માર્કના તમારે રહેશે. એટલે તમારે ખાસ કરીને હવે આ 10 માર્કના છે, પરંતુ આમાંથી 100 MCQ પૂછાશે. હવે આ જે 100 MCQ છે, પરંતુ એના માર્ક છે ને વિદ્યાર્થી મિત્રો, 1 MCQના 2 છે. એટલે ખાસ યાદ રાખજો, 200 માર્કનું પેપર થશે. એટલે ખરેખર તો આમાંથી 10 MCQ આવશે, બધામાંથી 10 MCQ આવશે. પણ વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ કમ્પ્લીટ કર્યું હોય ને તો તમારે એક પ્લાનિંગ કરાય કે તમારે જો આખો સિલેબસ કવર નથી થતો તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો તમે 5 યુનિટ છે એવા કમ્પ્લીટ કરી નાખો. એટલે કે 5 યુનિટ કરવાથી તમને 50 MCQ થશે. અને 50 ગુણ્યા તમે 2 કરશો ને, એટલે આરામથી તમારે 100 માર્ક આવી જશે. અને આ જે 100 માર્ક આવી જશે, એટલે કે તમારે થિયરી સમજવી પડશે, થિયરીમાંથી કઈ રીતે ક્વેશ્ચન પૂછાશે એ બધું તમારે એનાલિસિસ કરીને સ્ટડી કરવી પડશે એટલા માટે. અને બાકીના જો તમારે હજી 2 ચેપ્ટર, જો તમારી પાસે સમય છે, અને આ વખતે ફૂલ સમય છે, 3 થી 4 મહિનાનો સમયગાળો છે, અને આપણે ડે ટુ ડે આપણે એક વિડીયો લેક્ચર છે બધા લોકોને મૂકશું. ડેઇલી તમને હું 20 થી 25 મિનિટ સ્ટડી કરાવીશ. 20 થી 25 મિનિટમાં તમને ઘણું બધું આઈડિયા આવી જશે. અને કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે એ પણ તમને આપીશ. અને PYQ પેપર છે એ પણ તમને સોલ્યુશન કરીને આપશું. એટલે જેથી કરીને સ્ટુડન્ટ્સને ગ્રોથ થશે માર્કમાં. અને જો તમે આમાંથી 7 ચેપ્ટરની તમે પ્રેક્ટિસ કરી નાખો તો તમારે 70 MCQ થશે. 70 ગુણ્યા તમારે ડાયરેક્ટ 2 કરવાનું છે, 140. હવે જો 140 એટલે કે 100 ઉપર તો તમારે કમ્પલસરી પેપર 2માં લેવા પડે. અને આ તમારું પેપર 2 છે. પેપર 2માં તમે 100 માર્ક ઉપર જશો એટલે તમને ઘણો બધો બેનિફિટ મળવાનો છે એટલા માટે. ચલો, તો આશા રાખું છું કે આ તમને વિડીયો લેક્ચર ગમ્યો હશે અને આમાં તમને સિલેબસમાં કોઈ પ્રકારનો ડાઉટ હશે નહીં. ચલો, તો ફરી પાછા આપણે નેક્સ્ટ ડેમો લેક્ચરમાં પાછા મળશું. ત્યાં સુધી આવજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.